સુરતના મોટા વરાછામાં 16 વર્ષીય વિદ્યાર્થિનીના અપહરણની ઘટના બનતા સહેજમાં રહી ગઈ હતી। સ્કૂલેથી ઘરે પરત મૂકવાને બદલે સ્કૂલ વાનના નશાબાજ ચાલકે વિદ્યાર્થિનીને ફરવા જવાનું કહી બીભત્સ વાતો શરૂ કરી હતી। જોકે વિદ્યાર્થિનીએ બુમરાળ કરતા રાહદારીઓએ સ્કૂલ વાનને પીછો કરી સગીરાનો બચાવ કરી ઇકો ચાલકને મેથી પાક ચખાડી પોલીસને હવાલે કર્યો હતો। આ મામલે ઉત્તરાણ પોલીસે સ્કૂલ વાનના ચાલક સામે ગુનો નોંધી તેની ધરપકડ કરી આગળની કાર્યવાહી શરૂ કરી છે। મોટા વરાછાની ધોરણ 11 સાયન્સમાં અભ્યાસ કરતી વિદ્યાર્થિનીને 28 સપ્ટેમ્બરને રવિવારે સવારે ઘરેથી સ્કૂલ વાનમાં એક્સ્ટ્રા ક્લાસ કરવા ગઈ હતી। બપોરે 1 કલાકે સ્કૂલેથી પરત વાનમાં આવી રહી હતી। આ સમયે સ્કૂલ વાનના ચાલકે ઘરે છોડવાના બદલે અન્ય દિશામાં લઈ જતા તેણે ઘર તરફ કેમ નથી જતા તેમ પૂછ્યું હતું, જેથી હવસખોર ઇકો ચાલકે બીભત્સ વાતચીત શરૂ કરી હતી ને કહેવા લાગ્યો હતો કે આપણે બંને ફરવા જઈએ છીએ કહીને અપહરણ કરવાની કોશિશ કરી હતી। સ્કૂલ વાન ચાલકની દાનત પારખી ગયેલી વિદ્યાર્થિનીએ બૂમાબૂમ કરતા રાહદારીઓએ સ્કૂલ વાનનો પીછો કરીને પકડી પાડી હતી। વાનમાંથી વિદ્યાર્થિનીને હવસખોર ચાલકની ચુંગાલમાંથી મુક્ત કરાવી હતી। વિદ્યાર્થિની પાસેથી ચાલકની હરકતો સાંભળી લોકોએ સ્કૂલ વાન ચાલકને મેથી પાક આપીને ઉત્તરાણ પોલીસને સોંપ્યો હતો। સ્કૂલ વાન ચાલક નશામાં ધૂત હતો અને વાનમાં દારૂની પોટલીઓ પણ મળી આવી હતી। ગઈકાલ તારીખ 28/9/2025ના રોજ સુરતના મોટા વરાછા ખાતે 16 વર્ષની ઉંમરની એક સ્કૂલની વિદ્યાર્થી ને ધર્મેશ પટેલ નામના સ્કૂલ વાન ચાલક દ્વારા એને ફરવા લઈ જવાના બહાને અપહરણ કર્યાની ઘટના બનેલી। આજુબાજુમાં રહેતા લોકો દ્વારા બૂમાબૂમ કરતા તેને પકડી પાડવામાં આવેલો અને ઉત્તરાણ પોલીસ સ્ટેશન દ્વારા આરોપીને પકડી કાયદેસર કાર્યવાહી હાથ ધરવામાં આવેલી છે। આ મામલે ઉત્તરાણ પોલીસ દ્વારા આરોપી ધર્મેન્દ્રભાઈ ઉર્ફે બકી પંકજભાઈ પટેલને પકડી પાડવામાં આવ્યો છે। ભોગ બનનાર દીકરીના માતાએ આ બનાવ બાબતેની પોલીસ ફરિયાદ આપતા આરોપી વિરુદ્ધમાં કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે। આરોપી છેલ્લા 8 વર્ષથી સ્કૂલ વાન ચલાવી રહ્યો છે। હાલ તો પોલીસે પણ તપાસ હાથ ધરી છે કે આ પહેલા પણ તે કોઈ વિદ્યાર્થીની છેડતી કરી છે કે નહીં।